ગાઈસ આપણે આજે સફાઈ કરવાની છે મારે આ રૂમની. જો બોક્સ ચાલુ કરી દીધો છે એટલે તમને બધું દેખાય ચોખ્ખો. એટલી ગંદકી પડી છે જોઈ શકો. આપણે ઉપડી લઈ દીધી છે, સાવરણી લઈ દીધી છે અને મોઢે રૂમાલ બાંધી દીધો. એકદમ ફૂલ સેફ્ટી, પરપડો આવવો ના જોઈએ, છાતી થવી ના જોઈએ. અને આપણે એકદમ ઉંદરે બગાડ નાખ્યો ખરું તો આ ચારો વાઢવાનો નહોતો, સવારે જ વાઢી લીધો ભેગો. તો આપણે અડધો કલાકમાં કામ કરી લઈએ. આ છે ઉંદરા પકડવાનું પાજરું. આપણે આમાં 6 ઉંદરા પકડીને નાખ્યા બાર. હજુ લાગે કે એક બે રહી ગયા, હવે અંદર નહીં આવતા. સમજી ગયા કે આમાં નથી થવાય એટલે આપણે સફાઈ કરી લઈએ. ચલો અત્યારનું વ્યૂ તમને બતાવી દીધું, હવે સફાઈ કરીને આપણે બતાવશું. ઓકે ચાલો મળીએ આગળ સફાઈ કરી. તો સામાન બહાર કાઢી નાખ્યો. બધે અંદર કટા ફાડી નાખ્યા જોઈ શકો. બધે કટા ફાડી નાખ્યા. અંદર એમને રહેવા માટે કરેલું હોય કંઈક. આપણે હવે 2 તગારા લાવ્યા છે. એકમાં કચરો ભરશું અને એકમાં બધું ભંગાર જે કામની વસ્તુ છે એ કરી નાખશું. ચાલો આપણે ભરવાનું ચાલુ રાખીએ. જોઈ શકો કોણો સાફ કરી નાખ્યો છે. ખૂણામાં કચરો નીકળ્યો આટલો. એકલા ઉંદરાએ લીટ કરી છે પછી કે ઉંદરાને મારો નહીં. અમે તો મારતા નહીં, ખાલી પાંજરામાં ભરી ને બહાર છોડી આવીએ. હવે આટલું નુકસાન કરે તો હોવું નહીં કરે માણસ. બોલો બધું ભંગાર બધું પડ્યું છે. સાફ સફાઈ મસ્ત કરી નાખીએ. એટલું તગારું ભરવાનું હોય. આપણે આમને લાગ્યું હતું કે આમાં નહીં હોય, મેં જોયો ખાતરી કરી તો આમાં હાલ ટીપડી ભરી નાખીએ. આપણે ફુવારા ખાલી કરી નાખીએ, ટીપો લઈ લઈએ, આ પણ સાફ કરી લઈએ. અંદર જરૂરી વસ્તુ પણ મળી જાય. વસ્તુ ક્યાં પડી હોય ને ક્યાં ખોલતા હોઈએ. પકડ પડ્યો, આ પકડ, આ વસ્તુ જરૂરી હોય. આપણે કચરો પડ્યો એટલે આપણને વસ્તુ મળે નહીં, જ્યારે જરૂર હોય ત્યારે ના મળે. એટલે સાફ સફાઈ કરવી જરૂરી. સાફ સફાઈથી વધારે ફાયદો. ખેડૂત ભાઈને આવું કચરો વારે કચરો થતો જ હોય. 2 મહિને 4 મહિને સફાઈ કરવી પડે અને કચરો વધી જાય. કંઈક તૂટી જાય, કંઈક છૂટી જાય. ચલો આપણે આખું પીપળું લઈ લઈએ બહાર. એટલો કચરો તારી પાસે કરે. આપણે પીપળું બહાર લઈ લઈએ. ચલો આગળ બાર લેન્ડિંગ થઈ ગયું. લેન્ડિંગ બાર થઈ ગયું. ખાલી મારા મમ્મી કે જોતો રહેજે અંદરથી કંઈ ચોમાસાનું નીકળે નહીં. કંઈ નીકળતો નહીં, કચરો લેડી બીજું કંઈ નહીં. આવું નીકળે બધું કામની વસ્તુ છે. ફુવારા ટપક હા જો બગડી જાય પછી બધા. હેલો મિત્રો, આપણે 40 મિનિટ થઈ ગઈ, 40-45 મિનિટ સફાઈ કરવામાં. નીકળો હતો એટલે વિડીયો વધારે બને નહીં ગયો. મોટું મોટું બધું બતાવી દીધું. આ સફાઈ એકદમ ક્લીન. આટલો સામાન હજુ મૂકવાનો હોય એટલે 20 મિનિટ બીજી થઈ જાય એટલે આપણે કલાક પાકો. એટલો કચરો નીકળ્યો, બીજો અહીંયા કચરો નાખ્યો. એટલે બધું કામનો નકામનો બધો સામાન ભેગો છે. ચલો હવે આપણે મૂકી દઈએ અંદર. આપણે રૂમનું કામ થાય પૂરું. આ પહેલાં આપણે બધો સામાન રહેતો મસાલાનો, ખાવા પીવાનો બધો. ગામડી જ્યારે અમે રહેતા ઘરે ત્યારે ખેતરમાં રાખતા એટલે આમાં સામાન રાખતા. ત્યારે અંદર મળી ગઈ છે ઢોલકી શુક્રની દવા છાંટવાની. વધારે પાણી હતું એટલે અમે ખોડામાં મૂકી દેતા નેકમાં. આનાથી દવા આખા ખેતરમાં જતી. અત્યારે હવે આનું કંઈ કામ નથી કેમ કે હવે ફુવારા પદ્ધતિ છે, પાણી ઓછા થઈ ગયા એટલે વેન્ચુરીથી મૂકવામાં આવે. ત્યારે તો ફુવારા બંધ કરી દીધા. 4 વાગી એટલે પાવર જતો રહેશે. સામાન આપણે મૂકવાનું અંદર ચાલુ કરી દીધું હવે મૂકવાનું. પછી બહુ થઈ ગયું છે જોઈ શકો. આખો રૂમાલ પડી ગયો, ભીનો થઈ ગયો, 4 પર ભીનું થઈ ગયું છે. પણ કામ ચાલે ઘટવાનું ચાલુ છે. કોઈ કરતા આવા ઉંદરના પછી નીકળે 4.
પછી હવે કચરો કરે કે નહીં, આપણે આને શાંતિથી મૂકી દઈએ બહાર. જતા રહે જતો. તો અહીંયા ગાય પડાવી એટલે આપણે ગાય સાફ કરી નાખીએ. વરસાદ થશે એટલે ફરીથી ઉગશે એટલે ફરીથી બાંધી દેવાના. આ છે બાજરી.